અરવલ્લીની વાત કરીએ 31ને લઈને સાબરકાંઠા અને અરવલ્લી પોલીસ સતર્ક બની ચૂકી છે। પોલીસ દ્વારા 39 ચેકપોસ્ટ બનાવી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું। એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાન બોર્ડર તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શામળાજી ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 ડિસેમ્બર એટલે કે 31 ને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પોલીસ જે છે તે તમામ રસ્તાઓ પર ચેકિંગ કરી રહી છે। જે રીતે રતનપુર બોર્ડરથી લઈને હિંમતનગર અને ચિલોડા સુધી આ જ પ્રકારનું ઠેર ઠેર હાઈવે ઉપર પોલીસનું ચેકિંગ જે છે તે જોવા મળી રહ્યું છે। રતનપુર ચેકપોસ્ટ હોય, શામળાજી હોય, રાજેન્દ્રનગર ચોકડી હોય કે હિંમતનગર હોય, આ તમામ સ્થળો ઉપર આ પ્રકારે ચેકપોસ્ટો લાગી છે। જે તમામ શંકાસ્પદ વાહનો હોય તેમને રોકવામાં આવી રહ્યા છે અને તેમના વાહનોની ચેક કરવામાં આવી રહ્યા છે। કોઈ નશાખોરી કરીને ગુજરાતમાં પ્રવેશ કરતો હોય અથવા તો નશાખોર પદાર્થોને ગુજરાતમાં હેરફેર કરવામાં આવતો હોય તે તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ચુસ્ત ચેકિંગ જોઈ શકાય છે તે પ્રકારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અસામાયિક પ્રવૃત્તિ ન કરે તે માટેની ચુસ્તતા દાખવવામાં આવી રહી છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।